કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. મિત્રો, આજે રિલીઝ થઈ રહી છે બહુ જ આશા અને ઉત્કંઠા જગાવનાર ફિલ્મ ધબકારો. મેરે પાસ માँ હૈ સિનેમા. ધબકારો એક એવા વ્યક્તિની વાત જે ક્રૂર છે, અસભ્ય છે, અમાનવીય છે, અપ્રામાણિક છે અને પોતાની જાતને દુનિયાનો સૌથી નાગો માણસ માને છે એવા અશોક પટેલની વાર્તા. પરિસ્થિતિ એવી થાય છે કે એ ભૂતકાળ સાથે સમાધાન કરવા માટે જે ક્ષમાની ભીખ માંગ્યા કરે અને એ આખી ઘટના ચક્રની આસપાસ વણાયેલી આ ફિલ્મ. મિત્રો, આશાની અને આનંદની વાત એ છે કે આ ફિલ્મમાં પહેલી વાર ગુજરાતી ફિલ્મમાં નિર્માતા તરીકે સાજિદ નડિયાદવાલાની એન્ટ્રી પડી છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે દેવેન ભોજાણી, આર્જવ ત્રિવેદી અને તેજલ પંચાસરા. ફિલ્મના દિગ્દર્શક છે અભિષેક શાહ. અભિષેક શાહ માત્ર દિગ્દર્શક નથી, એ નિર્માતા પણ છે, એ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે અને સ્ક્રીન પ્લે પણ એમણે જ લખ્યો છે. આ ઉપરાંત સાજિદ નડિયાદવાલા અને બીજા ઘણા બધા મહાનુભાવો આ ફિલ્મના નિર્માતા તરીકે આવ્યા છે. આનંદની વાત એ છે કે એક જુદા જ પ્રકારની વાત લઈને આ ફિલ્મ આવી છે અને આજે બહુ મોટા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. મેરે પાસ માँ હૈ સિનેમા. હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો બહેરૂપિયો લગભગ 35 લાખ રૂપિયા જેટલું બોક્સ ઓફિસ કલેક્શન પહેલા સપ્તાહના અંતે મેળવી ચૂકી છે. યુ આર વોચિંગ અપુન કા અડ્ડા. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, ગુજરાતી સિનેમા અને એની વાર્તા, કથા, પટકથા, સંવાદ વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી છે. ઘણી ફિલ્મ જોયા પછી એવું લાગે કે આમાં વાર્તા કે આમાં સ્ટોરી એલિમેન્ટ, રાઇટિંગ એલિમેન્ટ જેવું કશું જ નથી. તો આ લોકો શું કરે છે? અને વાઇસે વર્ષા જ્યારે ધબકારો જેવી ફિલ્મનું ટ્રેલર પણ જોઈએ તો તમને એવું લાગે કે આ લોકો એક જુદા જ પ્રકારની એક નવી ઘરેડવાળી વાર્તા લઈને આવ્યા છે જે બીબાઢાળ વાર્તાઓથી જુદા પ્રકારની છે. અને આવી વાર્તા જ્યારે આવે ત્યારે આપણને ચોક્કસ આનંદ થાય કે ગુજરાતી સિનેમા પણ નવીનીકરણ તરફ આગળ વધ્યું છે. એ પણ જુદા પ્રકારની અને નવી વાર્તા લઈને આપણી વચ્ચે આવી શકે છે. ધબકારોની વાર્તા આવી જ છે. ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે એટલે ફિલ્મ જોઈ નથી, પરંતુ એનું ટ્રેલર, 2-3 ટ્રેલર આવ્યા અને એની જે રીતે પબ્લિસિટી થઈ, માનો આમિર ખાન, જેડી, બીજા ઘણા હિન્દી ફિલ્મના કલાકારોએ આ ફિલ્મની પબ્લિસિટી કરી. કારણ કે સ્વાભાવિક છે, દેવેન ભોજાણી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને દેવેન ભોજાણી એ બહુ જ સિનિયર ગુજરાતી કલાકાર છે. એમણે ટેલિવિઝન, નાટક, સિરિયલ, ફિલ્મોમાં અદ્ભુત અભિનય કર્યો છે. આનંદની વાત એ છે કે આ ફિલ્મ નવી ઘરેડની વાર્તા લઈને આવી રહી છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.